નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા જિલ્લાની સાવલી વિધાનસભા બેઠકના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદાર ફરી એકવાર પોતાની આગવી સિંઘમ સ્ટાઇલને લઈને ચર્ચામાં આવ્યા છે. સાવલી તાલુકામાં કરોડોના ખર્ચે બનેલા બ્રિજના નબળા બાંધકામ અને ભ્રષ્ટાચારના મુદ્દે ધારાસભ્ય કેતન ઇનામદારે સીધો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને વહીવટી તંત્રમાં દોડધામ મચાવી દીધી છે. સાવલીના પ્રથમપુરા ગામ પાસેથી પસાર થતી કરડ અને મેશ્રી નદી પર સ્થાનિક નાગરિકોની સુવિધા માટે સરકાર દ્વારા ₹3.24 કરોડ ખર્ચે નવીન બ્રિજ અને એપ્રોચ રોડ બનાવી આપવામાં આવ્યો હતો. આ બ્રિજ હજી થોડા સમય પહેલા જ જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, પરંતુ ભ્રષ્ટાચાર કે નબળી ગુણવત્તાના કારણે બ્રિજ પરના મુખ્ય રસ્તામાં મોટી તિરાડો પડી ગઈ છે અને બ્રિજનું આરસીસી સ્ટ્રક્ચર પણ અનેક જગ્યાએથી ઉખડી ગયું હોય તેવું સામે આવ્યું છે. પોતાના મત વિસ્તારમાં લોક સુવિધાના કામમાં થયેલી આ ઘોર બેદરકારીને ધારાસભ્ય કેતન ઇનામદારે અત્યંત ગંભીરતાથી લીધી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ઉદ્દેશીને લખેલા સત્તાવાર પત્રમાં તેમણે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું છે કે રાજ્ય સરકાર નાગરિકોની ભૌતિક સુવિધાઓ વધારવા હંમેશા અગ્રેસર રહેશે, પરંતુ આવા ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરો, લાલચુ અધિકારીઓ અને કર્મચારીઓની નબળી કામગીરીના કારણે સરકારશ્રીનું નામ ખરડાય છે, જે ખૂબ જ ગંભીર વિષય છે. કેતન ઇનામદારે મુખ્યમંત્રીને સ્પષ્ટ ભલામણ કરી છે કે આ બ્રિજના નિર્માણ કાર્યમાં તાત્કાલિક ધોરણે વિજિલન્સ વિભાગની તપાસ બેસાડવામાં આવે. સાથે જ જનતાના નાણાંનો દુરુપયોગ કરનારા કોન્ટ્રાક્ટર અને તેમને છાવરતા જવાબદાર સરકારી અધિકારીઓ પર કાયદાનો કોરડો વીંજી કડકમાં કડક એક્શન લેવામાં આવે. જો કે આ મામલે રાજ્ય સરકારના કૃષિ મંત્રીની પ્રતિક્રિયા પણ સામે આવી છે. કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું છે કે રાજ્ય સરકાર કોઈપણ જગ્યાએ ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરો, લાલચુ અધિકારીઓ અને કર્મચારીઓની નબળી કામગીરી સાંખી લેશે નહીં. મેં આપણે ઘણી વખત પ્રેસમાં કહ્યું છે કે માનનીય મુખ્યમંત્રી શ્રી ગુણવત્તા બાબતમાં કોઈ બાંધછોડ કરવા માંગતા નથી. ધારાસભ્યશ્રીઓને પણ કહ્યું છે. જ્યાં જિલ્લામાં માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ ગયા છે, સાર્વજનિક આપણી હાજરીમાં પણ કહ્યું છે, કોઈ પણ જગ્યાએ સરકારી કામમાં ગુણવત્તામાં બાંધછોડ કરવામાં કોઈ આવશે, માનનીય મુખ્યમંત્રીશ્રીએ તમામ વિભાગના વડાઓને કેબિનેટમાં પણ સૂચનાઓ અવારનવાર આપી છે, જિલ્લા કલેક્ટરોને પણ આપી છે. ઝીરો ટોલરન્સ ગુણવત્તા બાબતમાં અને કોઈ ગેરરીતિ કરતા બાબતમાં ભાજપની સરકાર ભૂપેન્દ્રભાઈ એ નીતિ તરફ આગળ વધી રહી છે અને એમાં કંઈ પણ બાંધછોડ કરવા માંગતી નથી. જે કંઈ બાબત ધારાસભ્યશ્રીના ધ્યાનમાં આવ્યું છે તો મુખ્યમંત્રીશ્રીએ કહ્યું છે એનું મોનિટરિંગ કરવાની પણ સૂચના આપી છે. ક્યાંય પણ કોઈ અધિકારી અથવા તો કોઈ કોન્ટ્રાક્ટર આમાં સંડોવાયેલા હોય તો રાજ્યની સરકાર એમને છોડવા માંગતી નથી. આ નીતિના આધાર ઉપર હંમેશા ભૂપેન્દ્રભાઈ ખૂબ સંવેદનાથી રાજ્યની જનતાનો પૈસો એ સારી રીતે ગુણવત્તાયુક્ત વપરાય એમના માટે અવારનવાર ચીમકી આપી છે. કોઈ પણ આવું કરતા હશે, કોઈ પણ વ્યક્તિ, સામાન્ય વ્યક્તિ પણ ધ્યાન દોરે, મુખ્યમંત્રી કહ્યું છે. હું પ્રતિનિધિ તરીકે કોઈ પણ પ્રતિનિધિ આવું ધ્યાન દોરે એ સરાહનીય બાબત છે. પ્રજાનો પૈસો છે એ યોગ્ય રીતે વપરાય એમના માટેની આપણા સૌની સહિયારી જવાબદારી છે. ત્યારે આવું કોઈ પણ થયું હશે તેના ઉપર ચોક્કસ કડક એક્શન લેવા માટે રાજ્યની સરકાર એ તૈયાર છે અને એક્શન લેશે. આવું અવારનવાર મુખ્યમંત્રીએ કહ્યું છે. હું પણ સરકાર વતી કહું છું, આવી કોઈ પણ ગડબડી ક્યાંય પણ થતી હોય તો રાજ્યની સરકાર ચલાવવા માંગતી નથી. એમના ઉપર ઠોસ એક્શન લેવામાં આવે છે, ભૂતકાળમાં પણ લીધા છે. અત્રે ઉલ્લેખનીય છે કે પોતાની જ સરકારના શાસનમાં અધિકારી રાજ અને કોન્ટ્રાક્ટરોના નબળા કામ સામે ધારાસભ્ય કેતન ઇનામદારના આ આક્રમક પત્રને પગલે વડોદરા માર્ગ અને મકાન વિભાગ સહિત સચિવાલયના ગલિયારાઓમાં ભારે ખળભળાટ મચી ગયો છે. જો કે આ મામલે હવે જવાબદાર કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ સામે કેવા પગલાં લેવાય છે એ હવે જોવાનું રહ્યું. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, ગાંધીનગર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.